નમસ્કાર, હું કાનન માંકડ. મિત્રો, આજે આપણે વાત કરીશું મેનોપોઝ વિશે. મેનોપોઝના કયા કયા તબક્કા હોય છે, કઈ ઉંમરે ક્યારે આવે છે, તેમજ તેમાં કયા લક્ષણો છે જોવા મળે છે. અને ખાસ વિડીયો શરૂ કરતા પહેલા હું કહીશ કે આ વિડીયો છે માત્ર મહિલાઓ માટે નથી, પરંતુ દરેક પુરુષો માટે છે. આ વિડીયો જોજો, સમજજો, કારણ કે દરેક તબક્કે સ્ત્રીઓને તમારા લાગણીની, હૂંફની, સાથની જરૂર હોય છે. આપણા શરીરમાં કોઈ પણ વસ્તુ છે ક્યારેય અચાનક બનતી નથી. શરીર તેના લક્ષણો આપણને બતાવે જ છે. મેનોપોઝ પણ આમાંનું એક છે. મેનોપોઝ છે એના 4 તબક્કા છે: પ્રી મેનોપોઝ, પેરીમેનોપોઝ, મેનોપોઝ અને પોસ્ટ મેનોપોઝ. તો આ તબક્કામાં દરેક લક્ષણો કયા કયા હોય છે તે આજે આપણે આ વિડીયો દરમિયાન ચર્ચા કરીએ. પહેલો તબક્કો છે પ્રી મેનોપોઝ. આ તબક્કામાં સ્ત્રીઓનું માસિક ચક્ર છે નિયમિત હોય છે, હોર્મોન્સ પણ સંતુલનમાં હોય છે, સ્ત્રીઓ માં પણ બની શકે છે. સામાન્ય રીતે મેનોપોઝના કોઈ પણ લક્ષણો છે એ આ તબક્કામાં જોવા મળતા નથી. બીજો તબક્કો છે પેરીમેનોપોઝ, જે મેનોપોઝ પહેલાનો તબક્કો છે. અત્યારની વાત કરીએ તો લેટ 30s અથવા અર્લી 40sમાં આ તબક્કો છે શરૂ થઈ જાય છે. અને આ તબક્કો છે કેટલો ચાલશે એ કોઈ નક્કી કરી શકતું નથી. સામાન્ય રીતે 4 થી 10 વર્ષ સુધી આ સમયગાળો રહે છે. હવે હું લક્ષણોની વાત કરું તો ખાસ કરીને આ જ્યારે તબક્કામાંથી પસાર થાય છે ત્યારે તેનું માસિક ચક્ર છે અનિયમિત થઈ જાય છે. તેના પ્રવાહમાં, તેના દિવસોની લંબાઈમાં થોડો ફેરફાર થાય છે. હોર્મોન્સમાં ઇમ્બેલેન્સ આવે છે. હવે હોર્મોન્સ થોડા ડાઉન થતા જાય છે, તેને કારણે મૂડ સ્વિંગ થવાની સમસ્યા વધારે સતાવે છે, ચીડિયાપણું રહે છે. ઘણા મહિલાઓ તો ડિપ્રેશનમાં જતા રહે છે. તેને એમ થાય છે કોઈને મારી જરૂર નથી, કારણ વગર રોયા કરે છે, ઊંઘમાં ખલેલ પહોંચે છે, તેની વજાઇનલ ડ્રાયનેસ જોવા મળે છે, સ્કિન ડ્રાય થઈ જાય છે, વાળ પાતળા થઈ જાય છે. ઓવરઓલ હેલ્થ ઉપર ખાસી એવી અસર પડે છે. ત્રીજો તબક્કો છે મેનોપોઝ. મેનોપોઝ એટલે સામાન્ય રીતે કોઈ પણ સ્ત્રીને સળંગ 12 મહિના સુધી જો માસિક ના આવ્યું હોય તો તેનો મેનોપોઝ શરૂ થઈ ગયો છે એવું આપણે કહી શકીએ. હવે આમાં પેરીમેનોપોઝના લક્ષણો છે એ જોવા મળે છે. એની સાથે સાથે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે 2 હોર્મોન્સ છે એ ડાઉન થઈ જાય છે. તેની કારણે વધુમાં સ્ત્રીઓને થોડી હાર્ટ હેલ્થ પર, બોન હેલ્થ, કારણ કે તેના હાડકાની ઘનતા છે નબળી પડવા માંડે છે, પાચનમાં થોડી તકલીફ પડે છે, વજન વધવા માંડે છે. તો આ બધી સમસ્યાઓ છે એ આ તબક્કાથી શરૂ થઈ જાય છે. ચોથો અને અંતિમ તબક્કો છે પોસ્ટ મેનોપોઝ, જે મેનોપોઝ પછીનો તરતનો તબક્કો, અને સ્ત્રીઓ જેટલું જીવે છે તેટલા સુધી આ તબક્કો છે ચાલુ રહે છે. હવે આમાં જે લક્ષણો દેખાય છે તેને કહેવાય મેનોપોઝલ લક્ષણો. તે દરેક સ્ત્રી છે એની જીવનશૈલી છે, એની વારસાગત કેવી રીતે હેલ્થ રહે છે તેના ઉપર નક્કી કરે છે. ઘણી સ્ત્રીઓને આ બહુ ઇઝી પીરિયડ જાય છે, કોઈ તકલીફ થતી નથી, પરંતુ ઘણી ખરી સ્ત્રીઓને ઘણા રોગનું જોખમ રહે છે. મેં અગાઉ વાત કરી એમ કે હાડકાની ઘનતા ઘટતી જાય છે તો થોડું એવું પડે ફ્રેક્ચર થઈ જાય છે, ઓસ્ટ્રોપોરાઇસિસ જેવા રોગ થાય છે, હાર્ટ હેલ્થ ડિસ્ટર્બ થાય છે, તો કોલેસ્ટ્રોલ આવે છે, બ્લડ પ્રેશર આવે છે, ડાયાબિટીસ પણ આવી શકે છે. તો આ બધું મેનોપોઝ પછીના પીરિયડમાં આ સ્ત્રી ઉપર થોડું જોખમ રહે છે. તો આ હતા મેનોપોઝના 4 તબક્કા. તો થોડું જાગૃતતા ન હોય તો જાગૃતતા લાવીએ, અને દરેક તબક્કાને સરળતાથી પસાર કરવા માટે થોડું આહાર પર ધ્યાન રાખીએ, વ્યાયામ પર ધ્યાન રાખીએ, પૂરતી ઊંઘ લઈએ, પાણી પીતા રહીએ, ખુશ રહીએ અને હસતા રહીએ. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.